અમરેલી શહેરમાં સાંજના સમયે થયેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર ઓફિસર HC ગઢવીની સૂચના મુજબ ફાયર કંટ્રોલ રૂમની ટીમ સંભવિત પાણી ભરાતા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી। આ દરમિયાન લીલિયા રોડ વિસ્તારમાં એક મારુતિ વેગેનાર કાર પાણી ભરાવાના કારણે રસ્તા વચ્ચે ફસાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફરજ પર તૈનાત ફાયર સ્ટાફના સભ્યો પ્રવીણભાઈ ચૌહાણ અને સાગરભાઈ પુરોહિતે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ કારને પાણીમાંથી બહાર કાઢી રસ્તા પર વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો। ભોગ બનનાર અમૃતભાઈ વલ્લભભાઈ કાબરિયાએ જણાવ્યું હતું કે સાંજના સમયે ભારે વરસાદના કારણે તેમની મારુતિ વેગેનાર કાર લીલિયા રોડ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાઈ ગઈ હતી। તે સમયે ફાયર વિભાગની ટીમ સ્થળ પરથી પસાર થઈ રહી હતી અને ટીમ દ્વારા તેમની ગાડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। આ બાબતે તેમણે ફાયર વિભાગ અને સંબંધિત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। વલ્લભભાઈ કાબરિયા, લીલિયા રોડ, ફારમવાડી પાછળ આજે વરસાદ સાંજે ઘણો પડવાથી મારી મારુતિ વેગનાર કાર અમારી શેરીની સામે ફસાઈ ગયેલી હતી। તે સમયે બરાબર અમરેલી નગરપાલિકાની ફાયરની ગાડી નીકળતા મારી ગાડીને એ લોકોએ ફસાઈ ગયેલી ગાડીને સરાહનીય કામગીરી કરીને મારી ગાડીને વ્યવસ્થિત એ લોકોએ કાઢી આપી। એ બદલ અમરેલી નગરપાલિકા તેમજ ફાયર સ્ટાફના માણસોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું। GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી।